બંદર પ્રાધિકરણ દ્વારા મીઠાપોર જૂના કંડલા ખાતે રહેતા હજારો ગરીબ મજૂર પરિવારોના ઘરોની બળજબરીથી ખાલી કરાવવાની અને તોડી પાડવાની કાર્યવાહી તાત્કાલિક રોકવા તથા પુનર્વસનની વ્યવસ્થા કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। દીનદયાળ બંદર પ્રાધિકરણ તારીખ 25/11/2025ના રોજ મીઠાપોર જૂના કંડલા વિસ્તારમાં રહેતા સેંકડો ગરીબ મજૂર પરિવારોના ઘરો પર ગેરકાયદેસર કબજાના આરોપ સાથે અંતિમ નોટિસ ચોંટાડી છે અને તાત્કાલિક ઘર ખાલી ન કરે તો જેસીબીથી તોડી પાડવાની ધમકી પણ આપી છે। આ નોટિસ ઐતિહાસિક હકીકતોથી સંપૂર્ણપણે વિપરીત અને અમાનવીય છે, કારણ કે આ મજૂર પરિવારો સ્વતંત્રતા પહેલાથી જ અહીં વસેલ છે। 1930-40ના દાયકામાં યુનાઇટેડ સોલ્ટ વર્ક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અહીં મીઠાનું વિશાળ કારખાનું સ્થાપ્યું અને પોતાના કામદારોને રહેવા આવાસો બાંધી આપ્યા। આઝાદીના 78 વર્ષ પછી આજે આ મજૂરો અને તેમના વંશજોને ઘર વિહોણા કરવાની વાત થાય છે। બ્રિટિશ રાજ્યમાં પણ આ લોકોના ઘર નહોતા તોડાયા, પરંતુ આઝાદ ભારતમાં તેમને રસ્તા પર લાવવાનું આયોજન થઈ રહ્યું છે। આ બ્રિટિશ શાસન કરતાં વધુ ક્રૂર વર્તન છે। આ લોકો દાયકાઓથી મીઠા ઉદ્યોગ અને કંડલા બંદરના વિકાસમાં પોતાનો પરસેવો પાડી રહ્યા છે। તેમને એકાએક ઘર વિહોણા કરવા એ શ્રમિક વર્ગ સાથે ઐતિહાસિક વિશ્વાસઘાત છે। વધુમાં એક ગંભીર બાબત એ છે કે હાલ ગુજરાતમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રક્રિયા ચાલુ છે, જેમાં ઘરે ઘરે ભૌતિક ચકાસણી થઈ રહી છે। જો આ લોકોના ઘરો આ જ સમયે તોડી પાડવામાં આવશે તો તેમનું સરનામું જ નહીં રહે। નોટિસ ક્યાં પહોંચાડવી, ભૌતિક ચકાસણી કેવી રીતે થશે? હજારો લોકોના નામ મતદાર યાદીમાંથી આપોઆપ કપાઈ જવાનો ભય છે, જેનાથી તેમની નાગરિકતા પર પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે। આથી માનનીય મંત્રીશ્રીને વિનંતી છે કે મીઠાપોર જૂના કંડલાની તમામ અંતિમ નોટિસ તાત્કાલિક રદ કરવામાં આવે અને બળજબરીથી ખાલી કરાવવાની કે તોડી પાડવાની કોઈ કાર્યવાહી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે। આ પરિવારોનો તાત્કાલિક સર્વે કરવો, પાકા મકાનોમાં પુનર્વસન કરવામાં આવે અને પુનર્વસન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની તોડફોડ કે બળજબરીથી કાર્યવાહી ન થાય, જેથી SIR પ્રક્રિયામાં પણ તેમના મતાધિકાર અને નાગરિકતા સુરક્ષિત છે। આશા છે કે માનનીય સાહેબશ્રી આ ગરીબો પર કાર્યવાહી તાત્કાલિક રોકી ન્યાય આપે। નમસ્કાર, હું ભરતભાઈ ગુપ્તા, ગાંધીધામ શહેર કોંગ્રેસનો અધ્યક્ષ। આજે અમે અહીંયા ભુજ ખાતે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। અમે આજે અમારા જિલ્લા અધ્યક્ષ વતી શ્રી VK ઉંબલજી આજે અહીંયા કને ઉપસ્થિત નથી, કંઈ કારણસર કામથી ગયા છે। હું એમના વતી અને ગાંધીધામ શહેર કોંગ્રેસ અધ્યક્ષ વતી આજે અમે અહીંયા કને આ લેટર પાઠવ્યો છે, આવેદનપત્ર દીધું છે કલેક્ટર શ્રી અહીંયા કને ચૌહાણ સાહેબને। આ લેટર છે અમારા કાંડલા પોર્ટના અત્યારે ચેરમેન DPA એક મીઠા પોર્ટ જે જગ્યા છે કાંડલામાં, જૂના કાંડલામાં, ત્યાં કને મીઠા પોર્ટમાં એક DPA દ્વારા એક નોટિસ આપવામાં આવી છે। જે દબાણ છે ત્યાં બધા જેટલા 600 થી 700 ઘર છે એમના દબાણને હટાવવા માટેની એક નોટિસ પાઠવવામાં આવી છે। એ જે નોટિસ પાઠવી છે એ રાતોરાત નોટિસ પાઠવવામાં આવી છે। હું એટલો જ કહીશ, અમે લોકો આ વિનંતી કરવા આવ્યા છે કલેક્ટરશ્રીને કે ભાઈ આ લોકો જે જ્યાં વસાવટ કરે છે ગયા 100 વર્ષથી છે, યુનાઇટેડ સોલ્ટ વર્ક્સ કંપની જે હતી બ્રિટિશના પહેલાંની કંપની છે, ત્યાં આ લોકો 100 વર્ષ ઉપરથી ત્યાં રહે છે। આ સરકાર એટલે સવાર થાય ઉઠે એટલે તાત્કાલિક એમ જ જોઈએ છે કે કેને નોટિસ તાત્કાલિક પાઠવવામાં આવે ને બુલડોઝર ચલાવી દેવામાં આવે। અમે લોકો આજે એના વિરોધમાં આવ્યા છે અહીંયા કને કે કોઈકને પોતાનું પક્ષ રાખવાનું ટાઈમ આ સરકાર દેતી જ નથી। અમે લોકો આ વિનંતી કરવા આવ્યા છીએ કે કોઈને પણ તમે દબાણ હટાવવાની નોટિસ આપો છો કે તાત્કાલિક 7 દિવસની નોટિસ આપો છો, બુલડોઝર ફેરવી દેવાની નોટિસ આપો છો, તો એમના માટે તમે વિકલ્પ કેમ નથી આપતા? હું સમજું છું કે પહેલાં વિકલ્પ આપવું જોઈએ, એના પછી જે કંઈ તમારી કાર્યવાહી હોય, જે સરકારી કાર્યવાહી હોય એ કરવી જોઈએ, પણ સરકારનું વલણ ટોટલી અલગ છે। એ લોકોને કોઈ વિકલ્પ દીધું નથી અને 7 દિવસની નોટિસ પાઠવવામાં આવી છે। હું એમ સમજું છું કે કાંડલા પોર્ટને અત્યારે 100 મિલિયન મેટ્રિક ટન 170 મિલિયન મેટ્રિક ટનનું ટાર્ગેટ છે, તો ટાર્ગેટ કોણ પૂરો કરે છે? આ જ હું કને રહેવાવાળા બધા મજૂરો છે કે આજ ત્યાં કને જેટલા પણ રહેવાવાળા મજૂરો છે કે લેબર્સ છે એ લોકો જ કરે છે કાંડલા પોર્ટને પણ। તો હું એટલું કહેવા માગું છું, જ્યારે એ લોકો જ કાંડલા પોર્ટની અંદર આજે પોતાનો પરસેવો પાડીને પોતે 100 મિલિયન મેટ્રિક ટનની વાત કરતા હોઈએ કાંડલા પોર્ટના એ લોકો, તો એ લોકોનું ઘર કેમ રાતોરાત તોડવામાં આવે? હું એ કહું છું। એટલે આના માટે અમે લોકો આજે રજૂઆત કરવા આવ્યા છીએ ને અમે
કદાચ કાલ કે પરમ દિવસે મુખ્યમંત્રીશ્રી પણ આવવાના છે કચ્છ, અમને અત્યારે ખબર પડી છે. તો અમે ટાઈમ પણ માંગ્યો છે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા મારફતે કે અમને એમનાથી મળીને તાત્કાલિક આ જે નોટિસ પાઠવી છે કાંડલા પોર્ટે એમને તાત્કાલિક રદ કરવામાં આવે અને થોડોક ટાઈમ દેવામાં આવે.